સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ સામે ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરાયેલા નિવેદનના વિરોધમાં મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલા કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી માફી માંગોના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી. ભાજપ મહિલા મોરચાના આગેવાનોનું કહેવું છે કે એઆઈ સમિટમાં કરવામાં આવેલા નિવેદન દેશ અને જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે, જેથી માફી માંગવી જરૂરી છે. આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. અંજુબેન વેકરિયા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષા, આજે ગુજરાતના તમામ જિલ્લા મહાનગરોની અંદર એઆઈ સબમિટ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અને રાહુલ ગાંધી દ્વારા જે પ્રકારે દેશની છબીને, જે પ્રકારે દેશની ગરિમાને ખરડવામાં આવી છે, એને નુકસાન કરવામાં આવ્યું છે અને ઠેંચ પહોંચાડવામાં આવી છે, ત્યારે આ મંચ ઉપરથી અમે ભારતીય જનતા પાર્ટીની મારી સમગ્ર બહેનો આ નિંદનીય આ કૃત્યને અમે વખોડીએ છીએ. અને સાથે સાથે કારણ કે એઆઈ સબમિટની અંદર જે પ્રકારે આંતરરાષ્ટ્રીય અન્ય પ્રમુખો પણ આવેલા હતા અને એ સમયે જે પ્રદર્શન થયું અર્ધનગ્ન સ્થિતિમાં, એ ભારતીય સંસ્કૃતિની વિરોધો છે. અને એ સમિતિની અંદર અમારી મહિલાઓ પણ હાજર હતી, ત્યારે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન કરવાનું, મહિલાઓની મર્યાદા જાળવવાનું કહે છે. આ પ્રકારનું કૃત્ય ક્યારેય સાખી લેવામાં નથી આવતું. દેશના વિકાસની વાત હોય, એઆઈ સબમિટને વિશ્વએ પણ અપનાવેલું છે, તમામ લોકોએ આનામાંથી પ્રેરણા લીધી છે. ત્યારે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા એટલું કહી શકાય છે કે કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ મૌન અને એમનું અત્યારે જે ગેરજિમ્મેદાર વર્તન છે, એના કારણે આવી ઘટનાઓ સામે આવે છે. આવી ઘટનાઓની અમે સખત વિખોડીએ છીએ. અમારી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તમામ બહેનો સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલનો કરીશું. આ પ્રકારનું કૃત્ય ક્યારેય અમે સાખી લેશું નહીં.